બજેટ પૂર્વે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બજેટમાં વચનો અપાય છે પણ પાળવામાં નથી આવતા. ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ ખેડૂતોને રાહત મળે તેવી આશા છે. બજેટ વાસ્તવિકતા કરતા આભાસી વધુ હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો. દેવામાં ડૂબેલા ખેડૂતોને બજેટમાં આર્થિક મદદ મળવી જોઈએ તેવી તેમણે વાત કરી. કનુભાઈ દેસાઈ જ્યારે બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે અપેક્ષા રાખીએ કે ગુજરાત એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો વર્ષોથી ગુજરાતની અંદર દેવાના ડુંગરોમાં ડૂબી રહ્યા છે. જુદી જુદી કુદરતી આપત્તિઓના લીધે ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવ્યા છે. તો ખેડૂતો માટે આઉટસોર્સિંગ અને કરાર આધારિત પ્રથા બંધ કરી અને કાયમી નોકરી થાય એવી જોગવાઈ કરવામાં આવે. ગામડાની અંદર જે શાળાઓ બંધ થઈ છે અને હાઈસ્કૂલ અને કોલેજો એ તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવે, સરકારી કોલેજો, અને નાના વેપારીઓને ફાયદો થાય એવા બજેટ રજૂ થાય એવી અમે અપેક્ષા રાખીએ.